મળતી માહિતી અનુસાર મૂળ બિહારના છપરા ખાતે રહેતા 64 વર્ષીય હરબંસ છબીલા સહા ખેતીકામ કરે છે. તેઓને સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે, જેમાં 31 વર્ષીય દીકરી પ્રતિમા દેવીના લગ્ન રંજીત દિલીપ સહા સાથે થયા હતા અને આ દંપતી સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ જયરાજ સોસાયટીમાં રહે છે. જોકે રંજીત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં 1 દીકરી અને 2 દીકરા છે. ગેરેજમાં નોકરી કરતો પતિ રંજીત નાની નાની વાતે પત્ની પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. તેવામાં ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ બાળકોને લઈ પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ દરમિયાન પતિએ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડીયો પણ બનાવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ તરફ પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે પૂછપરછ કરતા પત્ની અકસ્માતે દાઝી ગઈ હોવાનું પતિએ જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ઈચ્છાપુર પોલીસ મથકમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ રંજીત સહાની વિરુદ્ધ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું તેનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે.